જૂન મહિનાની કાળઝાળ ગરમી વચ્ચે ભુજ શહેરના કેટલાક વિસ્તારોમાં વોલ્ટેજ સમસ્યા સર્જાઈ છે. વોલ્ટેજની વધઘટથી વીજ ગ્રાહકોમાં કિંમતી ઉપકરણોને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. ત્યારે વીજ વિભાગના અધિકારીઓને આવેદનપત્ર પાઠવી સમસ્યામાંથી મુક્તિ અપાવવા રજૂઆત કરાઈ હતી. ભુજના લોટસ કોલોની, વાલ્મીકી નગર સહિતના વિસ્તારોમાં છેલ્લા 2 અઠવાડિયાથી વીજ વોલ્ટેજ વધુ આવી રહ્યા છે, જેથી વીજ ગ્રાહકોના ટીવી, ફ્રીજ, પંખા, કુલર, મોટર, આરઓ સહિતના અનેક ઉપકરણોને નુકસાન થયું છે. સ્થાનિક રહેવાસીઓએ વોલ્ટેજમાં થતા વધારાના કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરી આપવા અને નિયમિત વીજ પુરવઠો મળે તેવી કાર્યવાહી કરવા ભારપૂર્વક રજૂઆત કરી હતી. અમારે હાઈ વોલ્ટેજનો પ્રોબ્લેમ થાય છે. જ્યારે હાઈ વોલ્ટેજ આવે છે એ બીજે ક્યાંય નથી, સિટી 2 વાલ્મીકી નગરમાં જ થાય છે. અને ત્યાં મારા બધા સફાઈ કર્મચારી ભાઈઓ રહે છે અને એ સફાઈ કરીને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે અને નાની મોટી વસ્તુઓ ઘરમાં વસાવેલી છે. હવે એ બધી વસ્તુ 2 વારમાં ઉડી ગઈ છે. લગભગ લોકોના ફ્રીજ, ટીવી, એસી, કુલર ને પંખા ઉડી ગયા છે. તો પહેલા તો એ બધાની ભરપાઈ કોણ કરશે એનું મને જવાબ જોઈએ છે. હમણાં જ ચોમાસું આવશે, વરસાદ ચાલુ થશે, છેડાઓ બધા રોડ ઉપર પડ્યા છે. એમ બધા મારા સ્થાનિક ભાઈઓ ત્યાં કામે હાલ્યા જતા હોય, ઘરે નાના બાળકો હોય છે, કોઈકનો જીવ જોખમ થઈ જાય અથવા આપણે કહીએ છીએ કે પશુ બી છે એ બી એક જીવ છે, તો ત્યાં જે ગાયો છે, કૂતરા છે, જે ઢોર ફરે છે એ ઢોરનું બી જીવ હાલ્યો જાય તો એ બધાની જવાબદારી કોની રહેશે એ બી મને જોઈએ છે. અત્યારે અમે સાહેબને મળ્યા છે તો સાહેબ એમ કહે છે કે હું પ્રશ્ન જોઈ લઈ છું અને એનું નિકાલ કરું છું. અમે 24 કલાકનો ટાઈમ સાહેબને આપીએ છીએ. 24 કલાકની અંદર જો અમારા પ્રશ્નને સાંભળવામાં નહીં આવે તો જેટલી વાલ્મીકી સમાજના સ્થાનિક લોકો છે એમાં ઘરે તો એને આરામ મળતો નથી, તો કામ ધંધા બધા મૂકીને ગેટ ઉપર ચક્કાજામ કરી નાખશું. અમે છેલ્લે 11 દિવસ થયા છે. 11 દિવસ પહેલા આવ્યા હતા. બી ડિવિઝનમાં તૃપ્તિબેનને મળી ગયા છે. તૃપ્તિબેનને મળી ગયા, એ લોકો અમને આશ્વાસન આપે છે કે ભાઈ અમારા માણસો ગયા છે, અમારી ટીમ ગઈ છે, જે કાંઈ હશે અમને રિપોર્ટ આવશે એ પ્રમાણે અમે કામ કરાવશું, પણ કાંઈ નિકાલ થતો નથી. 11 દિવસ પહેલા એ જ પ્રોબ્લેમ થઈ હતી. માણસોના ટીવી, ફ્રીજ, કુલર, જે કાંઈ ઉપકરણો છે ઇલેક્ટ્રિક એ બળી ગયા છે. ઘણા બધો નુકસાન થયો છે. આજે ત્યાં કને વાલ્મીકી સમાજ રહે છે ને આવો તડકો 42-46 ડિગ્રીમાં એ લોકો રોડ ઉપર ઝાડુ મારતા હોય છે. મુશ્કેલથી એમને 10-12 હજાર સેલેરી મળે છે, એમાંથી વસ્તુ વસાવે છે. તે લોન ઉપર હપ્તા લઈને હપ્તા ઉપર વસ્તુ વસાવે છે. મુશ્કેલથી 5 વર્ષમાં 6 વર્ષમાં કોઈ ઘરમાં એક વસ્તુ વસાવે છે ને એ આવું કાંઈક હાઈ વોલ્ટેજ આવે એમાં ઉડી જાય તો કેટલો નુકસાન થાય. અત્યારે ગઈકાલે રાત્રે પણ એ જ પ્રોબ્લેમ છે ને ઘણા બધા લોકોના ટીવી, ફ્રીજ, પંખા, કુલર જેવી નાની મોટી વસ્તુ ઉડી છે. અમને PGVCL વાળાથી જ દરખાસ્ત છે કે અમારો તાત્કાલિક આ નિર્ણય કાઢે ને આ સોલ્યુશન કરે. કોઈ મોટી જાનહાનિ થશે એ તમામ જવાબદારી તંત્રની રહેશે.